ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે કોમન અભ્યાસક્રમ. રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ થશે કોમન અભ્યાસક્રમ. કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેના સત્તાવાર ગેજેટ પર મોડલ સ્ટેચ્યુટ જાહેર કર્યા છે. સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા જે ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે અને તેનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ પણ કરવામાં આવશે. આ સિવાય ડીનની મુદત જે 5 વર્ષની કરવામાં આવી હતી એ ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે. સ્ટેચ્યુટ્સના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘડવાના રહેશે. એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડલ સ્ટેચ્યુટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. એ પછી તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી. ત્યારે ગુજરાત યુનિવર્સિટી સહિત મોટાભાગની યુનિવર્સિટીઓ કેમ્પસમાં ખાનગી કોર્સ ચલાવે છે, ત્યારે તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તમામ યુનિવર્સિટીના કોમન એક્ટ 2023 જ્યારે અમલીકરણ કરવા માટેનું વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું, ત્યારે જે એક્ટ અમલીકરણ થયો હતો ને એના સ્ટેચ્યુટ મંજૂરી માટે ફાઇનલ નોટિફિકેશન અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે. તમામ યુનિવર્સિટી જે છે એમનો કોમન એક્ટ છે, એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા, જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એક સરખી પ્રોસેસ રહે. આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો કે જેથી કરીને સ્વતંત્ર નિર્ણય લઈ વિદ્યાર્થીના હિત માટે. અને એમાં તો એવું પણ છે કે જે 11 યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતે એફઆરસી કમિટી પણ નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીના એક્ટની અંદર જોગવાઈ છે. અને સ્ટેચ્યુટ જે મંજૂર કર્યા છે એનું ફાઇનલ નોટિફિકેશન આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે એ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બધી જ બાબતો એના સ્ટેચ્યુટ જે નિયમો છે એ તમામ યુનિવર્સિટીને ઓલ ફોર ઓપન જે વેબસાઇટ પર પણ મૂકી દીધા હશે અથવા તો મૂકી દેશું. તમામ માટે એક સરખા નિર્ણયો અને નિયમો એ કરવામાં આવ્યા છે. 3 વર્ષની કરવામાં આવી છે. જે પણ નિયમોની અંદર જે નવી શિક્ષા પદ્ધતિની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કરવામાં આવ્યા છે. સર, બીજો પ્રશ્ન સર, જે વિદ્યાર્થીઓને આપવાની સાયકલો હોય છે, બોટાદ, રાજકોટ. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.